નમસ્કાર મિત્રો. તો એક વખત ફરીથી હું હાજર છું દેવાંગ આપની સમક્ષ એક નવા ગેસ્ટ સાથે કે જેમનું નામ છે ઉન્નતિ બેન્કર, કે જેઓએ માસ્ટર્સ અને ગ્રેજ્યુએશન સાયકોલોજીમાં કર્યું છે અને જેઓ 2018થી ગ્રીન કેટાલિસ્ટ તરીકે અમારી સાથે જોડાયેલા છે. તો આવો જાણીએ તેમની આ સફર કેવી રહી આ ગ્રીન કેટાલિસ્ટ. નમસ્તે ઉન્નતિ. નમસ્તે. એક વખત આપનું સ્વાગત છે ગ્રીન કેટાલિસ્ટની આ સફરમાં. અને આજે આપણે જાણીશું કે આ ગ્રીન કેટાલિસ્ટની સફરમાં પર્યાવરણ જાગૃતિ માટે આપણે કેવા કેવા કાર્ય કર્યા અને કેવી રીતે આપણે આ બદલાવ જોયો. તો સૌ પ્રથમ મને જણાવો કે આપ કેટલા વર્ષથી ગ્રીન કેટાલિસ્ટ સાથે જોડાયેલા છો? મેં ગ્રીન કેટેલિસ્ટ 2018માં ચાલુ કર્યું હતું જાન્યુઆરી, એટલે 8 વર્ષ જેવું થઈ ગયું છે મને ગ્રીન કેટેલિસ્ટમાં જોડાય. એટલે આપ 8 વર્ષથી ગ્રીન કેટાલિસ્ટમાં જોડાયેલા છો. હા. તો આપ જણાવી શકશો કે ગ્રીન કેટાલિસ્ટ એ શું છે અને ગ્રીન કેટાલિસ્ટ કેવી રીતે કામ કરે છે? ગ્રીન કેટેલિસ્ટ પર્યાવરણ મિત્ર જોડે કામ કરે છે એન્વાયરમેન્ટ ઉપર. મોસ્ટલી યુથ ઇન્વોલ્વ છે અંદર. અમે અલગ અલગ અવેરનેસ પ્રોગ્રામ, કેમ્પેન્સ સ્કૂલ, સોસાયટીઝ, કમ્યુનિટીઝમાં બી કરીએ છીએ. 1-to-1 કોન્ફરન્સીસ કરીએ છીએ. ઇવન ગ્રીન કેટેલિસ્ટ અને પર્યાવરણ મિત્ર બે યુએન જોડે બી જોડાયેલું છે. વોટર સ્કેર્સિટી, પછી બેગ ડિસ્ટ્રીબ્યુશન, વેસ્ટ મેનેજમેન્ટ, એ બધા ઉપર બી કામ કરેલું છે અને અવેરનેસ પ્રોગ્રામ્સ કરેલા છે. એટલે આપ પર્યાવરણ જાગૃતિ માટે કાર્ય કરી રહ્યા છો. હા. તો આમાં કેવી રીતે જોડાવી શકાય અથવા કેટલા લોકો આમાં જોડાયેલા છે? એના વિશે આપ થોડી માહિતી આપી શકશો? આમાં અલગ અલગ સ્કૂલ્સ, યુનિવર્સિટીઝ તક જોડાયેલી છે. સોશિયલ વર્કવાળા હોય, એન્વાયરમેન્ટલ સ્ટડીઝવાળા હોય, કોઈ બી ફિલ્ડવાળા આમાં જોડાઈ શકે છે. ઓકે. એનો મતલબ કે તમે જેમ કહ્યું કે સ્કૂલ, કોલેજના એટલે કે વિદ્યાર્થીઓ, એટલે મને એવું લાગે છે કે આ ગ્રીન કેટાલિસ્ટની ટીમમાં યુથ કદાચ ટાર્ગેટ છે, કે યુથ એક સાથે મળીને એન્વાયરમેન્ટ માટે એક્ટિવિટી કરતા હોય એવું મને લાગી રહ્યું છે. તો આપ 2018થી પર્યાવરણ મિત્રની આ ગ્રીન કેટાલિસ્ટ વિંગ સાથે જોડાયેલા છો. તો આપ આપની કોઈ એક્ટિવિટી કહી શકશો કે આપે કોઈ એક્ટિવિટીમાં ભાગ લીધો હોય, તો આપે એ એક્ટિવિટી કેવી રીતે કરી? અને એ એક્ટિવિટી કરવામાં આપણે કઈ અડચણ ઊભી રહી હોય અથવા તો આપને તે પછી શું પરિવર્તન દેખાયું? તેના વિશે થોડી માહિતી આપશો? મોસ્ટલી અમે લોકોએ સ્કિટ પ્રોગ્રામ્સ, અવેરનેસ પ્રોગ્રામ્સ કરેલા છે કમ્યુનિટીઝમાં. લાઈક કોલેજીસમાં ગુજરાત યુનિવર્સિટી છે, કાં તો એલડી છે, વિદ્યાપીઠ છે, એવી બધી જગ્યાએ કરેલા છે. ઇવન કમ્યુનિટી ગાર્ડન્સમાં બી કરેલા છે. કોઈ વખતે પ્રોબ્લેમ એવી થાય છે કે એટલા લોકો જોડાતા નથી. અમે લોકો ટ્રાય કરીએ છીએ, બટ કોઈક વાર ટાઈમિંગ ઇશ્યુ કે કંઈ એવું હોય તો જોડાતા નથી. બટ હવે સારું છે, અમે લોકો ઓનલાઈન કેમ્પેન ને એવું બધું ચાલુ કર્યું છે, ત્યારથી વધારે લોકો આવે છે. ઓકે. એટલે આપે કહ્યું કે આપ સ્કિટ પ્લે અને અલગ-અલગ પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવો છો. તો આપે જે ગાર્ડનની વાત કરી, તો એમાં કેવા પ્રકારના સ્કિટ પ્લેનો આપ ઉપયોગ કરો છો અને કેવી રીતે ત્યાં આપ લોકોને ભેગા કરો છો? અમે લોકો પહેલાંથી પ્રિપેર કરીને જઈએ. વોટર ઉપર છે તો અમે લોકો આખી એની સ્કિટ જાતે પ્રિપેર કરીએ. પહેલાં રિહર્સ ને એવું કરીએ, પછી ગાર્ડનમાં જઈને લોકોને કહીએ. કલાક 2 કલાક પહેલાં કેટલી વાર આવી જઈએ, લોકોને કહીએ કે અમે આટલા વાગે કરવાના છીએ. એ લોકો જોડે બેસીએ, ભેગા કરીએ અને પછી અમે અમારું ચાલુ કરીએ. એ લોકોને કેટલી વાર ઇન્વોલ્વ કરવાનું બી ટ્રાય કરીએ કે ક્વેશ્ચન્સ પૂછે, કંઈ બીજું જાણવું હોય, કે ઇવન કોઈ યુથને એવું હોય, ચાઇલ્ડ એવું હોય ને એ લોકોને ગ્રીન કેટેલ્સમાં જોડાવવું હોય તો બી અમે હેલ્પ કરીએ. ઓકે. એટલે તમે શરૂઆતમાં એક સ્ક્રિપ્ટ લખો છો અને એ ગાર્ડનમાં જઈને લોકો સમક્ષ તમે રજૂ કરો છો. તો જ્યારે તમે આવી સ્કિટ રજૂ કરો છો, તે પછી લોકોના શું પ્રતિભાવ હોય છે? આપની સ્કિટ જોયા પછી આપ શું લાગે છે કે કેવા બદલાવ આપ જોઈ રહ્યા છો? મોસ્ટલી ગાર્ડન્સમાં ઓલ્ડ એજ કાં તો મિડલ એજ પીપલ વધારે હોય છે અને એ લોકોને ઇન્ટરેસ્ટ બી એવો હોય છે. એ લોકો આખી સ્કિટ પ્લે જોશે, પાછળથી અમારી જોડે વાતો કરશે ઇન્ડિવિજ્યુઅલી. કેટલી વાર કંઈ ક્વેશ્ચન્સ હોય તો પૂછે. ઇવન કેટલી વાર એવું બી થયું છે કે એ લોકો એમની સોસાયટીઝમાં અમને બોલાવે કે તમે અમારી સોસાયટીઝમાં આવીને એકવાર આવી રીતે અવેરનેસ પ્રોગ્રામ કરો, અને એવી રીતે અમે ગયા બી છીએ કેટલી વાર. એટલે કે તમે કોઈ જગ્યાએ સ્કિટ પ્લે કરતા હોય ને ત્યાંથી તમારા જો કોન્ટેક્ટ થાય તો આપ અલગ જગ્યાએ જઈ મળે તેવા સ્કિટ પ્લે કરતા હોવ, તેવું કહું છે. ઓકે. તો કેટલા યુવાનો અત્યારે ગ્રીન કેટલિસ્ટમાં જોડાયેલા હશે? અત્યારે ઓલમોસ્ટ 300-400 મે બી. અચ્છા, 300 થી પણ વધારે વિદ્યાર્થીઓ આપની સાથે હા. જોડાયેલા હશે. અને એ માત્ર ખાલી અમદાવાદ પૂરતું છે કે અમદાવાદ બહારના પણ વિદ્યાર્થીઓ આપની સાથે અમદાવાદ જોડાયેલા છે? બહારના બી છે. ઇવન કેટલાય
સ્કૂલ્સમાં જઈએ તો એ લોકો ચિલ્ડ્રનને બી અમે ગ્રીન કેટેલિસ્ટ કેટલી વાર કહીએ બિકોઝ એ લોકો બી એવી રીતે કામ કરતા હોય સ્કૂલ અવેરનેસ પ્રોગ્રામમાં એ લોકો જાતે બહુ બધા સ્ટુડન્ટ્સને ઇન્ટરેસ્ટ હોય છે સો એ લોકો બી આવી રીતે હેલ્પ કરે. ઓકે. અને મને એવું જાણવા મળ્યું છે કે આપે આપનું માસ્ટર્સ વિદેશથી કર્યું છે. તો આપને શું એવું લાગે છે કે ત્યાંના પર્યાવરણમાં અને અહીંયાના પર્યાવરણમાં કેવી રીતે ફરક છે? અને ત્યાંનું યુથ અને અહીંયા યુથના શું ફરક આપ જણાવી શકશો? ત્યાં મોસ્ટલી એ લોકો સેલ્ફ અવેર છે એ લોકોને એટલું સમજાવવું નથી પડતું બટ અહીંયા હાલના યુથ સમજે છે બટ જે બિફોર જનરેશન છે એ લોકો કેટલી વાર એવું જેમ કે અમારી સોસાયટીમાં કેટલી વાર સેગ્રિગેશનની વાત ચાલે તો એવું થાય કે એ લોકોને કરવું નથી હોતું બિકોઝ બે બે ડસ્ટબિન કે 3 ડસ્ટબિન કોણ રાખે બટ જ્યાં મેં કામ રહેલી છું ત્યાં એ લોકો પહેલાંથી કમ્પલસરી છે ના રાખો તમને ફાઇન આપવી પડે ને એવું હોય છે. એવું જો સેમ અહીંયા હોય તો વાંધો ના આવે બટ હજી ચાલુ થયું નથી. એટલે આપ એક યુવાન તરીકે એવું માનો છો કે ક્યાંક દંડાત્મક સ્વરૂપ જો વિકસાવવામાં આવે તો લોકો વધારે અવેર થાય એવું આપનું માનવું છે? હા બટ મોસ્ટલી સેલ્ફ અવેરનેસ વધારે મેટર કરે છે એ લોકોને ખબર હોય કે કઈ રીતે વેટ સેગ્રિગેશન કરવું છે કાં તો ઇવન નોઇઝ પોલ્યુશન જેટલી વાર આપણે ટ્રાફિકમાં જોઈએ હજી ટ્રાફિક ખુલ્લું બી ના હોય ને એ લોકો હોર્ન મારવાનું ચાલુ કરી દે છે અને યુથ નથી હોતા મોસ્ટલી જે મતલબ ફર્સ્ટ બિફોર જનરેશન એ લોકોને એવું હોય છે કે પેશન્સ લેવલ બહુ ઓછું હોય છે કેટલી વાર. એટલે કદાચ આપ જેન્ઝીસને વધારે માન આપી રહ્યા છો કે જેન્ઝીસ વધારે કદાચ એ બાબતે અવેર છે અને ક્યાંક બિફોર જનરેશનની જે આપ વાત કરો છો એ લોકોમાં હજુ પણ ક્યાંક પેશન્ટ નથી. તો આપને વધારે આપે કોમ્યુનિટીમાં પણ કામ કર્યું છે, આપણે બાળકો સાથે પણ કામ કર્યું છે. તો આપને ક્યાં વધારે તકલીફો નડી છે કે બિફોર જનરેશનવાળા સાથે કામ કરવા માટે કે પછી જે જેન્ઝીસ છે એની સાથે કામ કરવા સાથે તમને અડચણ ઊભી થઈ? ડિપેન્ડ કોઈ જગ્યાએ બિફોર જનરેશનમાં લાઈક સોસાયટીઝ કેવું હોય છે ઓર એલ્સ ઇવન વેસ્ટ વર્કર્સ કેટલી વાર એવું કરે છે કે કલેક્ટ કરશે અલગ અલગ વેસ્ટ બટ મૂકશે સેમ જમાં અને જેન્સીસ એ લોકો ઓનલાઈન બહુ જોવે છે આજકાલ સો એ લોકોને એટલું છે કે કઈ રીતે કરવું એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવું છે કે નહીં આગળ જઈને એ લોકોને શું પ્રોબ્લેમ થશે એ લોકો એનું ધ્યાન બહુ રાખે છે કમ્પેર ટુ બિફોર જનરેશન. ઓકે. એટલે કદાચ એમના પાસે એવા ટૂલ્સ છે કે જેનાથી વધારે માહિતી મેળવી શકે છે. એટલે આપનું એવું માનવું છે કે જેનજી વધારે અવેર છે પહેલાં કરતાં. તો આપ જ્યારે સ્કૂલમાં કામ કરો છો, તો આપ બાળકોને કેવી રીતે અવેર કરો છો? કારણ કે અત્યારે કદાચ સૌથી વધારે ખતરારૂપ કોઈ વસ્તુ હોય તો મોબાઈલ ફોન્સ છે અને જ્યારે આપ વાત કરતા હો બાળકો સાથે, તો તેને આપ કેવી રીતે જોવો છો? કે કેવી રીતે સ્કૂલમાં પછી અવેર કરો છો આપ? અમે લોકો સ્કૂલમાં ટ્રાય કરીએ કે એ લોકોને પહેલાં તો સ્કિટ પ્લે કરીએ એ લોકોને મજા આવે એવી બિકોઝ કમ્યુનિટીઝ માટે અલગ હોય છે સ્ટુડન્ટ્સને મજા આવે એવી અલગ હોય છે. એ લોકોને ઇન્વોલ્વ કરીએ એ લોકોને એક્ટિવિટીઝ કરાવીએ કેટલી વાર કોમ્પિટિશન્સને એવું રાખીએ કે એ લોકોને મજા આવે અને અમે ઓનલાઈન બી દેખાડીએ છીએ એવું નહીં કે બિકોઝ ઓનલાઈન મેટર કરે છે આજકાલ એ લોકો એવી રીતે જોવે છે એટલે અમે કહીએ કે આવા આવા વિડીયોઝ જોવાના હોય કાં તો એન્વાયરમેન્ટ રિલેટેડ વિડીયોઝ ને એવું બધું બતાવીએ એ લોકોને. ઓકે. એટલે ઓનલાઈનની વાત કરીને જ્યારે આપણે ઓફ રેકોર્ડ પણ વાત કરતા હતા ત્યારે તમે કોરોના સમયમાં પણ ઘણા ઓનલાઈન પ્રવૃત્તિ કરી હતી. તેના વિશે તમે થોડી માહિતી આપી શકશો? હા એ ટાઈમમાં બી અમે સ્કૂલ સ્ટુડન્ટ્સ જોડે બહુ કર્યું છે એ લોકો કેટલા ઇન્વોલ્વ બહુ રહેતા હતા ઇવન પેરેન્ટ્સ એ ટાઈમે જ્યારે અમે ઓનલાઈન ગૂગલ મીટને એના પર મળીએ તો ઇવન પેરેન્ટ્સ એ લોકો જોડે બેસશે સમજશે અને હેલ્પફુલ બહુ હતું. અહીંયા તો ખાલી સ્કૂલમાં અમે જઈએ તો સ્ટુડન્ટ્સ હોય છે બટ ત્યાં એમના પેરેન્ટ્સ બેસીને સમજે એટલે એ લોકો બી સેલ્ફ અવેર થાય છે કે કઈ રીતે ઘરમાં કરવાનું. ઇવન કેટલી વાર સ્ટુડન્ટ્સ ને પેરેન્ટ્સ સાથે મળીને એવું કહેશે કે અમે ઘરમાં હવે આવું ચાલુ કર્યું છે કે અમે ઘરમાં પ્લાન્ટ વાવ્યા છે એવી રીતે એ લોકો ખુશ થઈને બોલશે કે અચીવમેન્ટ કરી હોય એવી રીતે સારું લાગે એવું કરે એટલે. ઓકે. એટલે કદાચ તમારી પાસે એવી સક્સેસ સ્ટોરીઓ પણ હશે કે જે તમે 8 વર્ષમાં આટલું બધું અવેર કર્યું છે. તો તમે કોઈ એવી એક સક્સેસ સ્ટોરી કહી શકશો કે જેનાથી પરિવર્તન આવ્યું હોય? મારી સોસાયટીમાં જ અમે લાસ્ટ આઈ થિંક 2 યર્સથી કમ્પોઝ પીટ ચાલુ કર્યું છે સો કે જેટલું બી વેસ્ટ ને એવું હોય છે એ લોકો સેગ્રિગેટ કરે છે હવે ઇવન વર્કર્સ જોડે વાત કરીને કરાવ્યું છે અને એ લોકો કમ્પોઝ પીટમાં નાખે છે અને પછી એ જ ફર્ટિલાઇઝર તરીકે યુઝ કરે છે. ઇવન વોટરમાં જેટલું બી અમે બાથિંગ કે કોઈ બી બીજા યુઝ માટે વોટર લીધું હોય એ જ ફિલ્ટર થઈને ફ્લશમાં આવે છે સો વોટર વેસ્ટેજ બી ઓછી થાય એવું બધું જોયું છે હવે.
ગ્રેટ. એટલે તમારા થકી ઘણું બધું પરિવર્તન જોઈ રહ્યા છે અમે પણ. અને હમણાં જ જ્યારે વાત થઈ મારી તો આપે કોઈ એક સ્કૂલમાં સમર કેમ્પ પણ કર્યો હતો. તો તેના વિશે થોડી માહિતી આપશો? અમે લોકોએ આઈપી મિશન કરીને સ્કૂલ છે એમાં 4 દિવસનો સમર કેમ્પ કર્યો. સ્ટુડન્ટ્સને મજા આવી બહુ જ. ફર્સ્ટ ડે એ લોકો 8 સાડા 8 આવ્યા, બટ સેકન્ડ ડેથી એ લોકો સામેથી કીધું કે તમે 7 વાગે આવશો ને તો બી અમે આવી જઈશું. અલગ અલગ એક્ટિવિટીઝ કરાવી, ગેમ્સ રમાડી એ લોકોને, એન્વાયરમેન્ટ રિલેટેડ ગેમ્સ, પછી કઈ રીતે વેસ્ટ મેનેજમેન્ટ કરાય અને એ બધું કરાવ્યું હતું. તો આ સમર કેમ્પનો મુખ્ય હેતુ શું હતો? કે અ, આપે આ સમર કેમ્પનું આયોજન કેમ એ જ સ્કૂલ જ પસંદ કરી અને કેવા બાળકો એ સ્કૂલમાં આવે છે અને કેવી રીતે તમે આ 4 દિવસમાં મેનેજ કર્યું એ વિશે જો થોડી? એ સ્કૂલમાં અલગ અલગ કમ્યુનિટીઝના હતા, બધું અલગ અલગ હતું. અને અમે લોકોએ વોલેન્ટિયર્સ જોડે સવારમાં આવી જઈએ, એ લોકો જોડે વાતો કરીએ, ફર્સ્ટ થોડી ગેમ્સ રમાડીએ. અને એ લોકો સેલ્ફ અવેર હતા કે કઈ રીતે કરવાનું. ઇવન ટીચર્સ બહુ હેલ્પફુલ હતા એ ટાઈમે, કે મેનેજમેન્ટ એ લોકોએ બી હેલ્પ કરી છે. ઓકે. એટલે કે આ 4 દિવસમાં તમે અલગ અલગ એક્ટિવિટી કરીશ. એમાં કદાચ પહેલા દિવસે તમે ઇન્ડોર, આઉટડોર ગેમ્સ કદાચ રમાડી હશે અને પછી કોઈ એક્સપર્ટ આપના ત્યાં આવ્યા હતા બાળકો સાથે વધારે જાગૃતિ લાવવા માટે? હા, એક એક્સપર્ટ બી આવેલા હતા ત્યાં. અમે લોકો એ લોકોને બેગ પેઇન્ટિંગ શીખવાડી, કઈ રીતે કરાય. અને એ લોકોને એ રીતે અવેર કર્યું કે પ્લાસ્ટિક કરતાં ક્લોથ બેગ વધારે યુઝફુલ હોય, તમે જાતે યુઝ કરો, રિયુઝેબલ હોય છે. અને એ લોકોને મજા બી બહુ આવી. એટલે જ્ઞાન સાથે ગમ્મતમાં તમે આ આખા સમર કેમ્પનું આયોજન કર્યું હતું. ખૂબ સરસ. આની સાથે સાથે તમે કોમ્યુનિટીમાં પણ કામ કરેલું અને મને એવું જાણવા મળ્યું છે કે તમે કોમ્યુનિટીમાં પણ ક્લોથ બેગની ફ્રીમાં ડિસ્ટ્રિબ્યુશન કર્યું હતું. તો એ વિશે માહિતી થોડી આપશો? હા, અમે એપીએમસી માર્કેટની અલગ અલગ વેજીટેબલ માર્કેટ હતા ત્યાં અમે જઈને ક્લોથ બેગ્સ આપ્યા હતા. સો એ લોકો વેન્ડર્સને આપેલા છે. સો એ લોકોને ખબર હોય કે પ્લાસ્ટિક બેગ કરતાં ક્લોથ બેગ વધારે યુઝફુલ છે. અને એ લોકોને એ પરથી રોજગારી બી વધારે મળી છે. એ લોકો જાતે બનાવીને વેચે કે અમે આપેલા એ વેચે તો બી. એટલે આપ આ ક્લોથ બેગ વેન્ડરને આપતા હતા અને વેન્ડર પછી પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ આ કાપડની થેલી હા, આપતા હતા. ખૂબ સરસ આઈડિયા છે કે જ્યારે આપણે પ્લાસ્ટિકના પ્રતિબંધની વાત કરતા હોઈએ અને તેના અલ્ટરનેટિવ ઓપ્શન આપવા ખૂબ જ જરૂરી છે. કારણ કે આજના સમયમાં કદાચ મને એવું લાગે છે કે આપણે અલ્ટરનેટિવ નથી આપતા. કારણ કે આપણે એવું કહી દેતા હોઈએ છીએ કે આ વસ્તુ મારા માટે નુકસાનકારક છે, પણ એનું અલ્ટરનેટિવ નથી હોતું. હા. એટલે આપે આ એક ઉત્તમ વિચાર કર્યો છે કે સમસ્યાની સાથે સાથે સોલ્યુશન બતાવ્યું છે. પણ એક યુવાન તરીકે હવે આપ શું સંદેશ આપવા માંગો છો આપ જેવા યુવાનોને કે કેવી રીતે વધારે પર્યાવરણનું જતન કરી શકાય અને કેવી રીતે પર્યાવરણને બચાવી શકાય? મોસ્ટલી આ યુથ અવેર તો છે, બટ સ્ટીલ એ લોકો ઇવન એમના ઘરથી બી ચાલુ કરે તો બી બહુ મોટું છે. એ લોકોને કરવું હોય છે, બટ ઘરવાળા કેટલી વાર સપોર્ટ ના કરે, ઓર એલ્સ એ લોકો એવું વિચારે કે આટલી મહેનત કોણ કરશે. લાઈક ચલો એવું સમજી લો કે તમારા ઘરમાં નળ બગડેલો છે, તો 2 દિવસ સુધી એમને એમ પાણી જશે તો કે પછી કરાવી લઈશું જ્યારે ટાઈમ મળશે. એ લોકો એને ટાઈમે કરાવી લે. કાં તો ઘરમાં એવું કહે કે પ્લાસ્ટિક આપણે બેન કરીએ. તો બી એટલીસ્ટ એમના ઘરથી ચાલુ કરે તો બી પછી અવેરનેસ ચાલુ થઈ જાય. અચ્છા, એટલે આપનું એવું કહેવું છે કે સ્વથી શરૂઆત કરવી જોઈએ. હા. જ્યારે સ્વથી શરૂઆત કરીશું તો વધારે સારી રીતે જાગૃતતા ફેલાવી શકશે. તો આ જ્યારે સ્વની વાત કરું છું, તો આપ 8 વર્ષથી પર્યાવરણના વિષય પર કામ કરી રહ્યા છો અને અલગ-અલગ જગ્યા ઉપર કામ કરેલું છે. તો આપ કહી શકશો કે આપમાં કેટલા બદલાવ આવ્યા? મારે હાલ નોઈઝ પોલ્યુશન ઉપર મેં હોર્ન મોસ્ટલી ઓછી કરી દીધી છે. પછી મારા ઘરમાં વેસ્ટ મેનેજમેન્ટ સેગ્રીગેશન ચાલુ જ છે. જેટલું બી થાય મેં ફર્ટિલાઇઝર જાતે બનાવવાનું ટ્રાય કરીએ છીએ. અમે લોકો પ્લાન્ટ્સ જેટલા બી હોય ઘરમાં રાખવાનું ટ્રાય કરીએ, જેટલા બી ઇન્ડોર રહી શકે. પછી વોટર્સ અમે લોકો બચાવવાનું બહુ ટ્રાય કરીએ છીએ. કેટલી વાર જેટલું બી આરઓમાંથી વોટર આવે એમાંથી ટ્રાય કરીએ કે વાસણ એવું ઘસીએ, એટલે વોટર વેસ્ટેજ બી ના થાય. અને જ્યારે બી કંઈ જવું હોય ટ્રાય કરીએ કે બધા એક રૂમમાં રહીએ, સો એટલીસ્ટ જેટલું થઈ શકે ઇલેક્ટ્રિસિટી બચાવી શકીએ. હું પોતે જ હાલ ઇલેક્ટ્રિક વ્હીકલ યુઝ કરું છું કે મારે પેટ્રોલનું કેવું ના થાય અને એન્વાયરમેન્ટને હાર્મફુલ ના થાય. ખૂબ સરસ. એટલે તમારા 8 વર્ષના સમયગાળામાં તમે અનેક પરિવર્તન કર્યા અને પોતાનામાં પણ બદલાવ લાવ્યા. આપનો ખૂબ ખૂબ આભાર ઉન્નતિ કે આપે આપનો કિંમતી સમય અહીંયા આપ્યો અને યુવાનોને આ સંદેશો આપ્યો કે પર્યાવરણ બચાવવું કેટલું જરૂરી છે. થેન્ક યુ. થેન્ક યુ.